સરકારી કર્મચારીઓના વિવિધ પ્રશ્નોને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગર સુધી રજૂઆત પણ કરવામાં આવી છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, વિભાગના અનેક એવા કર્મચારીઓ જેમના પડતર પ્રશ્નોને લઈને ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગમાં કાર્યરત એવા કર્મચારીઓના અનેક પડતર પ્રશ્નો બાબતે રાજ્ય કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. જેમાં જિલ્લા ફેરબદલી, નિમણૂક ભરતી, નવી જગ્યાને મંજૂરી, જોબ ચાર્ટ અને ભથ્થા બાબતે માંગણી સાથે ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા મહેસૂલ વિભાગના મુખ્ય સચિવને આવેદન આપવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે મહેસૂલી કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નો અન્વયે ગાંધીનગર ખાતે રજૂઆત પણ કરી છે. જે મુજબ નાયબ મામલતદારની ભરતી સમયે બિનજરૂરી જિલ્લા ફેરબદલીથી અનેક પ્રકારની મુશ્કેલી સર્જાય છે અને કર્મચારીને પ્રમોશન મળેલ હોવા છતાં પણ નિરાશા પ્રવર્તે છે. કારકુન સંવર્ગના કર્મચારીઓની જિલ્લા ફેરબદલી સત્વરે કરી આપવામાં આવે. રેવન્યુ તલાટી સંવર્ગના કર્મચારીઓની જિલ્લા ફેરબદલી 5 મહિના પૂર્વે કરવામાં આવી છે. તેમ છતાં આજ સુધી જૂના જિલ્લામાંથી છૂટા કરવામાં આવ્યા નથી. બદલી મેળવેલા કર્મચારીઓને તાત્કાલિક ધોરણે નવા જિલ્લામાં હાજર કરવામાં આવે તે જરૂરી છે. નાયબ મામલતદાર સંવર્ગની આખરી સિનિયોરિટી યાદી વાંધા અરજીનો નિકાલ કરી પ્રસિદ્ધ કરવામાં આવે. મામલતદાર સંવર્ગની સીધી ભરતી આગામી 10 વર્ષ માટે બંધ કરીને હાલના નાયબ મામલતદાર સંવર્ગના કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવે તેમજ નાયબ મામલતદારની સીધી ભરતીની પ્રક્રિયા બંધ કરી કારકુન અને રેવન્યુ તલાટી સંવર્ગના કર્મચારીઓને બઢતી આપવામાં આવે. મામલતદાર સંવર્ગની કેડર સ્ટ્રેન્થ નક્કી કરી નવી જગ્યાઓ મંજૂર કરવી. મહેસૂલી કર્મચારીઓની જિલ્લા ફેરબદલી માટે સોફ્ટવેર અમલી બને. મહેસૂલી તલાટીઓને એક સ્પષ્ટ જોબ ચાર્ટ આપવામાં આવે તેમજ ગ્રામ્ય કક્ષાએ કામગીરી કરવા ઓફિસ તથા અન્ય આનુષંગિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવે. ફેરની અધિકારીઓને મળતા પીટીએ ભથ્થામાં વધારો કરી આપવામાં આવે જેવી વિવિધ માંગણીઓને લઈને મહેસૂલ વિભાગના અનેક કર્મચારીઓ દ્વારા ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે આ દરેક પ્રશ્નોનો નિકાલ ક્યારે લાવવામાં આવે છે. ધન્યવાદ.